ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે હું કેળા લેવી છું. આજે કેળાની વેફર કરવી છે. જો બતાવું તમને. 3 કિલા લીધા છે. થોડીક નાની સાઈઝ છે આ વખતે, પણ વાંધો નહીં, આવી છે. વેફર બનાવી નાખી. મસ્ત કેદુની ખાવાનું મન થતી. આમાં પાછળ ગઈ ને તો એમાં જે ઓલો વ્હાઈટ કલરનું નીકળે છે ને, એ નહીતર છે ને એના ડાઘ થઈ જાય છે. આમાં નીકળે છે. આમાં જ બધી છાલ ને બધું આપણે આમાંથી જ કરશું. જો આમાં મગ બાફા છે, મસ્ત થઈ ગયા છે. બપોરે છે ને એકલી જ હોય ને એટલે આવું કઠોળ જ બાફી અને ખાઈ લો. બીજું કંઈ બનાવવું નહીં, કેમ કે આમ તો આપણે કઠોળને આવું ખાવાનું થતું ન હોય, પણ આ ગરણી ખવાય છે એટલે ચાલો આપણે લોહી બધું તૈયાર કરી દઈએ હવે, અને પછી છોલતા જશું અને સાથે વેફર કરતા જશું. હવે વેફર બનાવવાની સ્ટાર્ટ કરશું. અને ઘરની બનાવેલી છે ને વેફર મજા આવે છે ખાવાની. એમાં તો મસાલો એટલો આવે છે ને, આમ એમ ન થાય કે ખાય, એટલે બહારની મને નથી ભાવતી. જ્યારે અહીં બહાર આવે ને કેળાવાળા, અને આ રિક્ષાવાળો છે ને અઠવાડિયે એકવાર આવે છે, ત્યારે પછી મહિનો થઈ જતો હોય છે. નકર તો ચાલો કમતું મીઠું નાનું ખાવું હોય તો મહેનત કરવી પડે, ને મહેનતથી જે બનાવેલું હોય ને એ મીઠું લાગે. ખાસ મહેનતનું ખાવાનું, મહેનતથી બનાવેલું જ ખાશું તો સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બે ફાયદા થાય મહેનતની ખાધું. એક તો ખાધું હોય પચી જાય, બીજું મહેનતનું ખાધેલું ક્યારેય અફર નથી જતું, એવું આપણે લીધા કહેતા. મહેનતથી બનાવેલું કે મહેનતથી ગમે તમે રૂપિયા કમાશો ને, એ ક્યારે તમારા વેડફાશે નહીં, એમ સારા કામ માટે જ વપરાશે. એને છોલી નાખ્યા છે અને હવે જો એની તેલ ગરમ થઈ ગયું છે ને એટલે સીધી વેફર સ્ટાર્ટ કરી દીધી છે. હાથનું ધ્યાન રાખવું પડે, એના હાથે લઈ લે. અને ખમણી છે ને એટલે છે ને મોટી લીધી છે, એટલે આપણો હાથ આમ બળે. એટલે છે ને આમ નાની હોય તો આમ હાથે બળે, એટલે ખાસ મોટી લીધી છે. આ ખમણી હોય ને તો એક વેફર છે ને સરસ આમ છૂટી બને. નહીતર ઓલી આવે છે ને બોક્સ વાળી, તો એમાં બધી ભેગી થઈ જાય છે, એટલે અંદરથી છૂટી નથી પડતી, આમ ભેગી થઈ જાય, લોંદો થઈ જાય, અને અંદરથી કાચી રહે. પછી કોઈ ગેસ જ પકાવવાનું, ખૂબ મસ્ત થાય. નકર છે ને તેલ ચડી જાય. એમ પાછા બીજા 2 કેળા છોડી દઉં. ખખડવા માંડે ત્યાં સુધી રાખવાની, હજી નથી થતી તો થઈ ગઈ હોય સમજવાનું. એમ અવાજ આવવા માંડ્યો ખડખડ, થઈ ગઈ હોય. હાથ મળે ને એટલે ધીરો કરી નાખું ગેસને. આમાં ઘણા આમાં મીઠું નાખે, મેં નથી નાખ્યું. ખમણી છે ને મેં સ્પેશિયલ કેળાની વેફર બનાવવા લીધી છે. બટેકાની વેફર તો અમે નથી બનાવતા અને ખાતા પણ નથી, એટલે ક્યારેક તો રાખી છે, કોઈ આવે તો બનાવી છે, પણ ઓછી બનાવી એમ. એટલે આ ખાસ અને મોટી લીધી છે આમ, એટલે છે ને હાથ ના બળે આમ કરીને. એટલે નહીતર નાની હોય ને તો હાથે આપણા બળે,
અને ખાસ તો અહીંયા બોક્સ વાળી નથી લીધી. બોક્સ વાળીમાં છે ને સરસ આ છૂટી નથી પડતી, બધી ભેગી થઈ જાય છે એટલા માટે. એટલે મેં છે ને આ કેળા 3 કિલો લીધા હતા. અહીંયા છે ને 20 રૂપિયા કિલો કેળા મળે, પણ 3 કિલો લીધા ને એટલે મને 50 રૂપિયા દઈ દીધા છે. હું દર વખતે 3 કિલા જ લઉં છું, એટલે 50 ના 3 કિલો કરી દઈએ. 3 કિલામાં તમને છે ને એક દેશી હિસાબ કરાવો. 3 કિલા કેળા છે, એમાં 500 ગ્રામ જેવી તો છાલ નીકળી જ જતી હશે મારા ખ્યાલ મુજબ. એટલે મને 2 થી 2.5 કિલા જેવું વધતું હશે. એમાંથી છે ને આ કેટલી વેફર બનશે? 1.5 કિલા જેવી, કિલો 1.5 કિલો તો બનશે જ મારા ખ્યાલ મુજબ. તો બજારમાં 400 થી 500 નો કિલો મળે છે. બનાવતા હોય ને ત્યારે ગમે એ મંત્ર કે સારું વિચારતા હોય ને તો આમાં પણ વાઇબ્રેશનની અસર થાય છે સારા વિચારો. હું તો કરું જ છું અને મેં અનુભવ પણ કરેલો છે. પ્રેક્ટિકલમાં મને એનો અનુભવ થયેલો છે, એટલે હું તો એ વસ્તુમાં માનું છું. તમે પણ અનુભવ કરતા જ હશો, પણ તમને ક્યારે એવો હું આમ વિચાર નહીં કર્યો હોય કે હા હકીકતમાં એના કારણે થાય છે કે શું? જે સતત વિચાર્યા રાખીને હકીકતમાં બને જ છે. જે વસ્તુ તમે વિચારો છો ને, સારા વિચારોથી બનાવેલું હોય ખાવાનું, તો વિચારો ખાનારને પણ વિચારો સારા આવે છે. એવું મેં તો હકીકતમાં અનુભવ કરેલો છે. એટલે હું કહું છું, તમે ક્યારેક અનુભવ કરજો, તમને પણ ખ્યાલ આવશે. પ્રશ્ન ચર્ચા કેવું દૂધ આવી ગયું છે, એ દૂધ લઈ આવી ત્યાં વેફરે તૈયાર થઈ ગઈ છે. દૂધ પણ આવી ગયું છે. તમે ઘરે બનાવેલી વેફર ખાજો અને બહારની આવે છે ઈ ખાજો, પછી એમાં શું ડિફરન્સ છે ને એ જોજો ખાસ. એ ગરમી થાય છે અત્યારમાં. કહેવત છે ને, પાણીથી નાય ને એ શરીર સાફ કરી શકે, પરસેવે નાય ને એ આખી કિસ્મતને બદલી શકે છે. સચ કાચી લઈ ગયું ઉપરની પાછળથી પડી હોય ને ડબલ જો આવી રીતના થઈ ગયું હોય ને તો વચ્ચે કાચી રહી જાય. બાકી તો નથી, એક જ નીકળી થાય નથી. વ્યવહારિક સમાજની સાથે બધું સાથે કરવું, મેનેજ કરવું એમ તો અઘરું છે, પણ જો કરીએ ને તો થઈ પણ જાય છે. કોઈ વસ્તુ અશક્ય નથી. થોડીક વાર લાગે છે, ધીરજ રાખવી પડે છે. તાત્કાલિક કોઈ વસ્તુ મળતી નથી. એક વૃક્ષને તમે બી વાવ્યું હોય ને તો એમાંથી આંબો કેરી ખાવી હોય ને તો એની પણ રાહ જોવી પડે છે. સીધું કેરી તમે ખાઈ શકતા નથી. એટલે મારી પણ એવી જ કોશિશ છે કે દરેકે જીવનમાં કંઈક તો એવું કરવું જ જોઈએ કે દુનિયા તમને યાદ કરે તમારા ગયા પછી પણ. એટલે સારા કામો ઘણા એવું વિચારશે, એવું પરાક્રમ નથી કરવાની કહેતી, પણ એવું સારું કામ સમાજ માટે અને દેશ માટે કંઈક કરીને જવાનું છે કે જેનાથી પાછળની પેઢી આપણે એમાંથી જોઈને શીખી શકે. એટલે ખાસ આપણે એવું કંઈક કરીને જવાનું છે. એનો ઊંધો અર્થ ન કાઢતા કોઈ, ઘણા કોમેન્ટ એવી બધી કરશે કે તમે કહેતા હતા એવું પરાક્રમ કરવાનું, પણ એવું પરાક્રમ એટલે જે દેશ માટે સમાજ માટે નુકસાનકારક છે એવું નહીં કરવાનું. જેનાથી કોઈને પ્રેરણા મળે, આગળ વધવાની હિંમત આવે, મોટિવેશન મળે એવા કામ કરવાના છે તમારે.
એવું કહેતા હોય કે આમાં શું વિડીયો બનાવવાનો, વિડીયો ઉતારીને ફટ મૂકી દે, પણ એવું નથી હોતું. આમાં પણ ઘણી મહેનત લાગે છે. વિડીયો શૂટ કરવાનો, એને એડિટ કરવાનો, ખાસ તો એને એડિટ કરતા પણ એટલી વાર લાગે છે. એટલે એવું નથી હોતું કે આ ફટાફટ થઈ જાય છે. પણ આ વસ્તુ છે ને શોખની વસ્તુ છે. મને શોખ છે એટલે હું આ બનાવું છું. જાણ પડશે તો નીકળી છે. મિત્રો, આ વિડીયો બનાવવામાં એટલી મહેનત થાય છે, તો વિડીયોને સપોર્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. તમને એવું લાગે કે આમાં જે કંઈક ફેરફાર કરવાનો છે તો ચોક્કસ મને સજેસ્ટ કરજો. કેમ કે હજી અમે બધા નવા છીએ આમાં, અને તમને કેવું જોવું ગમે છે એ પ્રમાણે કમેન્ટ કરજો. તો એવો વિડીયો બનાવવાની કોશિશ કરીશ. કેમ કે વિડીયો બનાવતા ખૂબ મહેનત થાય છે અને આની પાછળનો ઘણો એવો ટાઈમ આપું છું. તો ચોક્કસ સપોર્ટ કરો જ છો, પણ હજી સપોર્ટ કરતા રહેજો અને બીજાને પણ શેર કરજો. કોમેન્ટ કરજો. 1 કિલો છે એનાથી વધારે છે, મારા ખ્યાલ મુજબ તો 1.25 કિલો જેવી છે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.